નમસ્તે. હું ડૉક્ટર ભાવના એચ પરમાર, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાંથી BECC 107 અર્થશાસ્ત્રમાં આંકડાકીય પદ્ધતિઓનો અભ્યાસ કરાવી રહી છું. આજે આપણે એકમ 4 એમાં વિષમતાનું માપ, એના સિવાય પણ સહસંબંધ, નિયત સંબંધ અને સૂચકાંકનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં વિષમતા. જેમ આંકડાશાસ્ત્રના અલગ અલગ જે વિતરણ દર્શાવવામાં આવ્યા છે તેમાં પ્રમાણ્ય વિતરણ, પોઈઝન વિતરણ અને એના સિવાય જે દ્વિપદી વિતરણ હોય છે તેમાં પ્રમાણ્ય વિતરણમાં આકૃતિમાં બંને દિશા અથવા બંને આકૃતિ સમાન રીતે વહેંચાયેલી હોવી જોઈએ, તે જ વાત વિષમતાના ખ્યાલમાં સમજાવવામાં આવે છે. તો વિષમતાનું જે વહેંચણીનો સિદ્ધાંત છે અથવા વહેંચણીની જે વાત કરવામાં આવે છે, તો આગળના પ્રકરણમાં જે મધ્યસ્થ અને બહુલકનો જે અભ્યાસ કરવામાં આવે છે, તો વિષમતાના ખ્યાલમાં મધ્યસ્થ અને બહુલક તે સમાન પ્રમાણે વિભાગીય રીતે વહેંચાયેલું હોવું જોઈએ અને સમાન રીતે તેના વિભાગ પાડવામાં આવે છે. તો અહીંયા આકૃતિ દ્વારા તે સમજાવી શકાય છે કે વિષમતાનો જે ખ્યાલ છે તેમાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન એટલે સમાન રીતે બંને પ્રકારે બે વિભાગ પાડીને જે એક્સપાર એટલે કે મધ્યસ્થ અને બહુલક તે સમાન વિતરણમાં વહેંચાયેલા છે. એની સિવાય આપણે એના નીચેની આકૃતિ જોઈએ તો તેમાં હકારાત્મક રીતે તે ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી સરખી રીતે થયેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે તેમાં ઉતરતા ક્રમમાં જોવા મળે છે અને જ્યારે નકારાત્મક ઢાળ હોય વહેંચણીનો ત્યારે તમે જોઈ શકો છો કે ચડતા અથવા ઉતરતા ક્રમે તે ઢાળ દર્શાવવામાં આવ્યો છે. તો વિષમતાનો સર્વશ્રેષ્ઠ ખ્યાલ ત્યારે જ અહીં સ્પષ્ટ થાય છે કે જ્યારે સમાન રીતે એક જ આકૃતિમાં એક્સ અક્ષ ઉપર આવૃત્તિનું વિતરણ મધ્યસ્થ અને બહુલકમાં સમાન રીતે વહેંચાયેલું હોય તો તેને વિષમતાના ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે હકારાત્મક પોઝિટિવ એની રીતે જ્યારે વહેંચણી કરવામાં આવે છે તો વહેંચણીમાં હંમેશા બહુલક કરતાં મધ્યસ્થ મોટો હોય છે અને મધ્યસ્થ કરતાં મધ્યક તે મોટો હોય છે. અને જ્યારે નકારાત્મક વિતરણ કરવામાં આવે છે ત્યારે મધ્યક કરતાં મધ્યસ્થ નાનો હોય છે અને મધ્યસ્થ કરતાં બહુલક તે નાનો જોવા મળે છે. તો ટૂંકમાં વિષમતાનો ખ્યાલ એટલે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓમાં સમાનતાનું જે વિતરણ કરવામાં આવે છે એ વિતરણના જે ત્રણ ખ્યાલો છે એમાં મધ્યસ્થ અને બહુલક તેના દ્વારા વિતરણ કેવી રીતે થયું છે, હકારાત્મક રીતે થયું છે કે નકારાત્મક રીતે થયું છે તેની સમજૂતી તેમાં આપવામાં આવે છે. તો વિષમતાના મુખ્યત્વે અહીં ત્રણ માપો દર્શાવવામાં આવ્યા છે. તેમાં પહેલું માપ જે છે તે છે કાર્લ પિયર્સનના વિષમતાનું માપ, બીજું જે છે તે બાઉલીના વિષમતાનું માપ અને ત્રીજું જે છે તે છે કેલીના વિષમતાનું માપ. તો સૌથી પહેલા કાર્લ પિયર્સનની રીતે વિષમતાનું માપ કેવી રીતે શોધી શકાય? તો મોટે ભાગે કાર્લ પિયર્સને વિષમતાનો જે માપ છે એ વિષમતાનો માપ બહુલક અને મધ્યકના બંનેના સરવાળા અથવા ભાગાકાર દ્વારા અથવા તેના સૂત્ર દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા કાર્લ પિયર્સનનું જે વિષમતાનું માપ છે તેનું સૂત્ર SK બરાબર મધ્યક માઇનસ એટલે કે ભાગાકાર માઇનસ બાદબાકીમાં બહુલક ભાગ્યા પ્રમાણિત વિચલન. તો અહીંયા મીન એટલે કે મધ્યક બરાબર બહુલક થવું જોઈએ અથવા તો મધ્યકમાંથી બહુલકની બાદબાકી કરતા પ્રમાણિત વિચલનનો જ્યારે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે કાર્લ પિયર્સનના વિષમતાનું માપ મળી શકે છે. તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સારી રીતે સમજીશું. તો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ઉપરોક્ત એક દાખલામાં અથવા અહીંયા જે માહિતી આપવામાં આવી છે તેમાં કાર્લ પિયર્સનનો વિષમતાંક શોધો. તો તેમાં ધારો કે ઊંચાઈ ઇંચમાં આપેલી છે અને વ્યક્તિઓની સંખ્યા આપવામાં આવેલી છે.
તો અહીંયા ઊંચાઈ 58, 59, 60, 61, 62, 63, 64 અને 65. તેવી જ રીતે વ્યક્તિઓની સંખ્યા તે 10, 18, 30, 42, 35, 28, 16 અને 8. તો અહીંયા એનું સૂત્ર આપણે જોઈએ તો SK બરાબર 3 કૌંસમાં મધ્યક માઇનસ બહુલક અને ભાગ્યા પ્રમાણિત વિચલન. તો અહીંયા આપણે કોષ્ટક દ્વારા સમજીએ છીએ કે સૂત્રમાં સૌથી પહેલા મધ્યકની જરૂર છે, બહુલકની જરૂર છે અને પ્રમાણિત વિચલનની જરૂર છે. તો અહીંયા પહેલા મધ્યક અને પ્રમાણિત વિચલનની ગણતરી કેવી રીતે કરવી? તો અહીં આગળના જે ડેટા દર્શાવેલા છે એને x તરીકે ઊંચાઈને અંદાજવામાં આવે છે અને વ્યક્તિઓની સંખ્યાને f એટલે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કહેવાય. તો અહીંયા આવૃત્તિ વડે તે દર્શાવવામાં આવ્યું છે. તો આ ઊંચાઈમાં તમે જોઈ શકો છો એ અહીંયા દર્શાવવામાં આવી છે. હવે ઊંચાઈમાંથી x ને ધારવામાં આવે છે. હવે ધારો કે મોસ્ટ ઓફ કોઈ પણ દાખલાઓ તમે જોઈશો તેમાં હંમેશા જે વચ્ચે જે સંખ્યા આવતી હોય મધ્યમાં, એ મધ્યમાં આવેલી સંખ્યાને જ પસંદ કરવામાં આવે છે, કારણ કે તેનાથી વહેંચણી વિતરણ સારી રીતે વહેંચાયેલું રહે છે. તો અહીંયા ધારો કે 61 ધારવામાં આવ્યા છે, તો 61 ને x માંથી બાદ કરવામાં આવે છે. તો 58 માંથી 61 ને બાદ કરીએ તો -3, પછી 59 માંથી 61 ને બાદ કરીએ તો -2, 60 માંથી 61 ને બાદ કરીએ તો -1. એવી જ રીતે 1, 2, 3, 4 એ આપણને u પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે વ્યક્તિઓની સંખ્યા અહીં f દર્શાવવામાં આવી છે. એ વ્યક્તિઓની 10, 18, 30, 42, 35, 28, 16 અને 8 તેનો આપણે સરવાળો કરીશું તો એ સરવાળો 187 આવશે. હવે f અને u નો ગુણાકાર કરવામાં આવે છે. તો અહીંયા f એટલે વ્યક્તિઓની સંખ્યા અને u જે -3, -2, -1 જે દર્શાવવામાં આવેલું છે. બંનેનો ગુણાકાર કરીએ તો 10 તરી 30, 18 દુ 36, 30 એકા 30, 42 ગુણ્યા 0 તો 0, 35 એકા 35, 28 દુ 56, 16 તળી 48 અને 8 ચોક 72. તો એ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો એના સિવાય આપણે જોઈ શકાય કે આ રીતે ડિસ્ટ્રીબ્યુશન જ્યારે કરવામાં આવે છે ત્યારે એ ડિસ્ટ્રીબ્યુશનમાં અહીંયા 72ની જગ્યાએ આમ તો 8 ચોક 32 આવે છે. તો બંનેનું પ્લસ માઇનસ કરીએ તો નીચે 75 તે જોવા મળે છે. હવે f અને u નો સ્ક્વેર જોઈએ તો f અને u નો સ્ક્વેર જોઈએ તો અહીંયા 90 દર્શાવવામાં આવ્યો છે. એટલે કે f અને u, તો f અને u નો આપણે કરીશું તો 90 આવશે. 18 અને એનો સ્ક્વેર કરીએ એટલે 3 નો સ્ક્વેર આવશે 9, એનો 10 સાથે ગુણાકાર કરીશું એટલે 90 આવશે. 2 નો સ્ક્વેર કરીશું 4, 18 સાથે તેનો ગુણાકાર કરીશું તો 72 આવશે. 1 નો સ્ક્વેર એટલે વર્ગ 1 અને 30 સાથે 30 આવશે. 1 નો 1, એવી જ રીતે 2 નો 4 એટલે 28 ચોક 112, એના સિવાય 9 તો 16 9 144 અને અહીંયા 4 એટલે 16 આવશે તો 16 * 128 અને બંનેનું ટોટલ કરવામાં આવે છે. હવે અહીંયા સૂત્ર જે દર્શાવવામાં આવ્યું છે કે મધ્યક માઇનસ બહુલક ભાગ્યા પ્રમાણિત વિચલન. તો આ સંખ્યાને આપણે સૂત્ર મુજબ રાખીએ તો અહીંયા 61 જે ધારવામાં આવેલું છે પ્લસ 75 જે અહીંયા fu જોવા મળે છે ભાગ્યા 187 જે વ્યક્તિઓની આવૃત્તિ f નું સરવાળો તે દર્શાવે છે. તો એ બંનેનું આપણે પ્લસ માઇનસ કરીશું તો 61.4 તે જવાબ મળે છે. પ્રમાણિત વિચલનના સૂત્ર પ્રમાણે જોઈએ તો તેમાં પણ જે 611 દર્શાવ્યા છે fu સ્ક્વેર તે આપણે અહીંયા મૂકીએ તે અને ટોટલ 187, 75 અને 187 અને તેનો વર્ગ તો 1.76 તે પ્રાપ્ત થાય છે. તો આપણને પ્રમાણિત વિચલન મળ્યું, મધ્યક મળ્યું, પણ બહુલક શોધવા માટે આપણે ઊંચાઈ, કારણ કે આ જે વિતરણ દર્શાવવામાં આવ્યું છે મીન્સ આ જે માહિતી દર્શાવવામાં આવી છે તેને અસતત વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો બહુલક શોધવા માટે આ માહિતીને સતત વિતરણમાં ફેરવવામાં આવે છે. તો સતત વિતરણમાં ફેરવવા માટે આપેલી સંખ્યાની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા તે શોધવી પડે છે. તો અહીંયા અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા કોને કહેવાય?
તો અહીંયા 0.5 એટલે તમે જોઈ શકો છો કે 58 અને 59 ની વચ્ચે એકનો ગેપ છે, એટલે એકનો ડિફરન્સ પડે છે. તો અહીંયા 0.5 થી શરૂઆત કરીએ તો અહીંયા 57.5 થી 58.5, એવી રીતે 58.5 થી 59.5, 59 થી 60 એવી રીતે જે અસતત વિતરણ છે તેને સતત વિતરણમાં ફેરવવામાં આવે છે. અને વ્યક્તિઓની સંખ્યા આગળ જે દર્શાવવામાં આવી છે, એટલે અહીંયા જે એક્સ જે છે, એક્સ એટલે ઊંચાઈ, તેમાં ફેરફાર કરી શકાય છે. જ્યારે વ્યક્તિઓની સંખ્યા જેને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે તે સ્થિર રહે છે. તો અહીંયા એ દર્શાવવામાં આવે છે. તો મોસ્ટ ઓફ બહુલક કેવી રીતે શોધવો? તો બહુલક એ રીતે શોધવામાં આવે છે કે જે આવૃત્તિ વિતરણમાંથી જે એફ એટલે કે આવૃત્તિ જે દર્શાવવામાં આવી છે તેમાં સૌથી મોટી સંખ્યા કોને કહી શકાય? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી મોટી સંખ્યા અહીંયા 42 એટલે કે 42 છે. તો 42 ની સામેનો જે વર્ગ છે તે છે 60.5 61.5. તો એ રીતે બહુલક શોધવામાં આવે છે. તો સૂત્ર પ્રમાણે જે 60.5 છે તે LM એટલે એ જ સંખ્યા કહેવાય. ડેલ્ટા વન એટલે 42 માઇનસ 30, તો કેટલા થાય છે? 42 જે સૌથી મોટી સંખ્યા છે તેની આગળની સંખ્યા 30 થાય. તો 42 માંથી 30 ને બાદ કરીએ તો અહીંયા 12 પ્રાપ્ત થાય છે. અને ડેલ્ટા 2 માં 42 અને તેની પછીની સંખ્યા 35 છે. તો 42 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 7. અને આ બધા જે અસતત અને સતત આવૃત્તિ વિતરણ જે દર્શાવવામાં આવ્યા છે તેમાં જે તફાવત જોવા મળે છે એ તફાવતને અહીં એચ કહેવામાં આવે છે. તો અહીંયા એચ તે 1 પ્રાપ્ત થાય છે. તો સૂત્ર પ્રમાણે બહુલક બરાબર 60.5 વત્તા 12 ભાગ્યા 12 વત્તા 7 ગુણ્યા 1, બંનેનું પ્લસ માઇનસ કરીશું તો અહીંયા 61.13 તે જવાબ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણને મધ્યક તે 61.4 મળ્યો, પ્રમાણિત વિચલન 1.76 અને બહુલક તે 61.13 મળ્યો. તો અહીંયા સૂત્ર પ્રમાણે મધ્યક માઇનસ બહુલક ભાગ્યા પ્રમાણિત વિચલન. તો 61.4 માઇનસ 61.13 ભાગ્યા 1.76 કરીશું તો 0.153 તે આન્સર થાય છે. એનો અર્થ એ કહી શકાય કે કાર્લ પિયર્સનનું જે સૂત્ર છે એ કાર્લ પિયર્સનના વિષમતાંક મુજબ તે આપણને જે સૂત્ર પ્રાપ્ત થાય છે તે 0.153 પ્રાપ્ત થાય છે. ટૂંકમાં 0.153 આવ્યો એનો અર્થ એવો થયો કે આ જે વિતરણ છે કાર્લ પિયર્સનના વિષમતાંક મુજબ જે આવૃત્તિ વિતરણ છે તે હકારાત્મક રીતે વહેંચાયેલું છે. જો આપણને જવાબ નેગેટિવ મળે એટલે માઇનસમાં મળે તો નકારાત્મક મળે, અને 0 મળે તો એનો અર્થ એવો થાય છે કે બંને વિતરણ સમાન રીતે વહેંચાયેલું છે. તો આ થયો કાર્લ પિયર્સનનો વિષમતાનો માપ. હવે બીજો લઈએ તે છે બાઉલીનો વિષમતાનું માપ. તો બાઉલીનો વિષમતાના માપ મુજબ તેનું જે સૂત્ર દર્શાવવામાં આવ્યું છે તે છે SQ is equal to Q3 minus MD minus MD minus Q1, Q3 minus MD minus MD minus Q1. That is mean તેના પછીનું જે લાસ્ટ સૂત્ર છે Q3 minus 2MD plus Q1 ભાગ્યા Q3 minus Q1. હવે આપણે તેને દાખલાની રીતે તેનો અભ્યાસ કરીએ. તો અહીંયા તમને એ સમજાવી દઉં કે હંમેશા જે બાઉલીના વિષમતાંકમાં Q1 છે તેને પ્રથમ ચતુર્થક કહે છે, Q2 છે તેને દ્વિતીય ચતુર્થક કહે છે, પણ Q2 ને દ્વિતીય ચતુર્થક પણ કહી શકાય અને મધ્યસ્થ પણ કહી શકાય. અને તેના પછી છે Q3 એટલે તૃતીય ચતુર્થક તરીકે ઓળખવામાં આવે છે. Q એટલે ક્વોટ્રાઇલ અને એનો Q અહીંયા દર્શાવવામાં આવ્યો છે, તેનો અર્થ ચતુર્થક થાય. 3 એટલે ત્રીજું, 1 એટલે પ્રથમ અને 2 એટલે દ્વિતીય. તો અહીંયા એની સંખ્યા લઈશું. તો અહીંયા પહેલાથી આપણને અસતત કરતા સતત આવૃત્તિ વિતરણ દર્શાવવામાં આવ્યું છે. મોસ્ટ ઓફ જ્યારે બહુલક શોધવામાં આવે છે ત્યારે જો અસતત હોય તો તેને સતતમાં ફેરવવું પડે છે, અને સતત આપ્યું હોય તો એ જ રહે છે.
તો અહીંયા આપણને ડેટા જે દાખલામાં સંખ્યા દર્શાવવામાં આવી છે, માહિતી જે આપવામાં આવેલી છે તે મુજબ આપ જોઈ શકો છો કે અહીંયા ઊંચાઈ 57.5 થી 58.5, 58.5 થી 59.5, 59.5 થી 60.5, 60 એ રીતે 64.5 થી 65.5 સુધીની ઊંચાઈ તે દર્શાવવામાં આવી છે. એની સામે વ્યક્તિઓની સંખ્યા જોઈએ તો 10, 18, 30, 42, 35, 28, 16 અને 8. હવે બહુલક શોધવા માટે સૌથી પહેલા સંચય આવૃત્તિ જોઈએ. તેને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે, એટલે એને સી તરીકે દર્શાવવામાં આવે છે. તો સંચય આવૃત્તિ કેવી રીતે શોધવી? તો બહુલક શોધવા માટે સંચય આવૃત્તિનું એક કોષ્ટક બનાવવું જરૂરી છે. તેના વગર દાખલાની ઉકેલ સારી મેળવી શકાતો નથી. તો અહીંયા સંચય આવૃત્તિ મેળવવા માટે પ્રથમ સંખ્યા લેવામાં આવે છે 10. હવે 10 ની અંદર આપણે 18 નો સરવાળો કરીશું તો 28 આવશે. 28 ની અંદર 30 નો કરીશું તો 58 આવશે. 58 ની અંદર 42 ઉમેરીશું તો 100 આવશે. 100 ની અંદર 35 ઉમેરીશું તો 135. 135 ની અંદર 28 ઉમેરીશું તો 163. 163 ની અંદર 16 ઉમેરીશું તો 179, 179, and then 179 ની અંદર 8 ઉમેરીશું તો 187. ટૂંકમાં વ્યક્તિઓની સંખ્યા જે દર્શાવવામાં આવી છે એફ, એનું જે કુલ સરવાળો જોવા મળે છે એ કુલ સરવાળામાં જ્યારે આપણે સંચય આવૃત્તિ શોધીએ છીએ તો એની જે છેલ્લી સંખ્યા છે તે તેનો કુલ સરવાળો દર્શાવે છે. તો તેનો 187 તે પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે જે અહીંયા સૂત્ર આપેલું છે એ સૂત્રમાં Q3 જોઈશે, Q2 જોઈશે અને Q3, Q2 અને Q1 જોઈશે. તો Q1 ની ગણતરી કેવી રીતે કરવી? તો Q1 ની ગણતરી કરવા માટે n-4, n એટલે કુલ સંખ્યા. કુલ સંખ્યા અહીંયા 187 છે. તો 187 ભાગ્યા 4 કરીએ તો અહીંયા 46.75 પ્રાપ્ત થાય છે. તો 46.75 આકૃત સંચય આવૃત્તિમાં ક્યાં જોવા મળે છે? તો અહીંયા સંચય આવૃત્તિમાં 46.5 તે મોસ્ટ ઓફ 59.5 અને 60.5 તે આપણને વર્ગ પ્રાપ્ત થાય છે. તો અહીંયા IQ1, LQ1 59.5, સી અહીંયા 28 છે, FQ1 30 છે અને H1 છે. તો Q1 બરાબર 59.5 વત્તા 46.75 માઇનસ 28 ભાગ્યા 30 ગુણ્યા 1 બરાબર 61.345. એવી જ રીતે Q2 ની ગણતરી કરવામાં આવે છે તો n ભાગ્યા 2 બરાબર 93.5. તેને મધ્યસ્થ વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તે 60.5 માઇનસ 61.5, LM બરાબર 60.5, સી બરાબર 58, FM બરાબર 42 અને H બરાબર 1 આવે છે. એના સિવાય MD ઇઝ ઇક્વલ ટુ 60.5 વત્તા 93 માઇનસ 58 ભાગ્યા 42 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 61.345. તે આપણને Q2 પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે Q3 ની ગણતરી કેવી રીતે કરવી? તો અહીંયા 3n ભાગ્યા 4 બરાબર 140.25. Q3 નો જે વર્ગ છે તે 62.5 માઇનસ 63.5, LQ3 બરાબર 62.5, સી બરાબર 135, FQ3 બરાબર 28 અને H બરાબર 1 તે પ્રાપ્ત થાય છે. એના સિવાય એને આપણે સૂત્રમાં લઈશું તો Q3 બરાબર 62.5 વત્તા 140.25 માઇનસ 135 ભાગ્યા 28 ગુણ્યા 1 કરીએ તો 62.688 તે આપણને Q3 પ્રાપ્ત થશે. અને બાવલીનો સહગુણાંક જે SQ ઇઝ ઇક્વલ ટુ 62.88 માઇનસ 2 ગુણ્યા 61.345 વત્તા 60.125 ભાગ્યા 62.688 માઇનસ 60.125. તો આપણને બાવલીનો સહગુણાંક તે 0.048 પ્રાપ્ત થશે. તો આ રીતે બાવલીના પ્રમાણે પણ વિષમતાનું માપ તે શોધી શકાય છે. હવે ત્રીજું જે જોઈએ તે છે કેલીના વિષમતાનું માપ જોઈએ. તો અહીંયા એનું સૂત્ર જે દર્શાવવામાં આવ્યું છે તે છે SP ઇઝ ઇક્વલ ટુ PQ0 માઇનસ
P19 minus P50, P50 minus P10, P19 minus P50 વત્તા P50 minus P10, P19 minus 2 ગુણ્યા P50 પ્લસ P10 ભાગ્યા P19 minus P10. અહીંયા તેનું સૂત્ર, તેના દ્વારા તેનો ખ્યાલ અથવા તેનો અભ્યાસ કરવામાં આવે છે. તેના પછીની આપણે ચર્ચા કરીએ વિષમતાની પણ આગળ, તે છે પ્રઘાતો. પ્રઘાતોને મોમેન્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું જે છે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1/n સિગ્મા fi કૌંસમાં xi માઇનસ x બાય કૌંસ પૂરો r, જ્યાં r ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 4 તે જોવા મળે છે. તો તેના દ્વારા પણ જ્યારે 0 હોય ધારો કે મ્યુ આરમાં, તો મોસ્ટ ઓફ fi અને x બારનું જ્યારે આપણે એનું ઉકેલ મેળવીશું તો 1 આવે છે. જ્યારે r 1 હોય ત્યારે xi માઇનસ x બાર 0 થઈ જાય છે. જ્યારે r બરાબર 2 હોય તો એ સિગ્મા સ્ક્વેર દર્શાવે છે, અને ધારો કે r બરાબર 3 હોય તો પછી તેના ડેટા તે અનંત રીતે વધતા જાય છે. તો આ છે પ્રઘાતોની જે વાત કરવામાં આવે છે. અને પ્રઘાતોમાં પણ સૌથી પહેલા મધ્યક શોધવામાં આવે છે, પ્રમાણિત વિચલન શોધવામાં આવે છે, અને μ3 તેના દ્વારા શોધીને તે પ્રઘાતોનો અભ્યાસ કરવામાં આવે છે. અને તેના દ્વારા અલગ અલગ તે દ્વારા તે મેઝર્સ અને તેના દ્વારા અલગ અલગ તેની કેવી રીતે જાણકારી મેળવી શકાય તે પણ તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વિષમતાના આંકમાં 3 જે કાર્લ પિયર્સન, કેલી એન્ડ બાઉલીનો જે વિષમતાંક શોધવામાં આવે છે, તેમાં સર્વશ્રેષ્ઠ રીતે કાર્લ પિયર્સનના વિષમતાંકની ગણતરી તે સૌથી વધુ કરવામાં આવે છે. કેલીના વિષમતાંકની અભ્યાસ ક્યારેક કરવામાં આવે છે, પણ સૌથી વધુ કાર્લ પિયર્સન, અને જ્યારે બહુલક દ્વારા Q3, Q1 અને Q2 શોધવાની ગણતરી કરવાની હોય છે, ત્યારે બાઉલીના વિષમતાંકની ગણતરી કરીને બાઉલીના વિષમતાંક પ્રમાણે અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે જ્યારે પ્રઘાતોની વાત કરીશું તો એ પ્રઘાતોમાં પણ તેનો અભ્યાસ કરવામાં આવે છે. એના સિવાય પણ વિષમતાંકની આંકની જગ્યાએ પ્રમાણ્ય જે વિતરણો અથવા તો જે પ્રમાણ્ય વિતરણ સરખી રીતે વહેંચાયેલું છે કે નહીં, સરખા પ્રમાણમાં તેની વહેંચણી થઈ છે કે નહીં, તે માટે પણ અલગ અલગ શેપ દ્વારા, એના આકાર દ્વારા તેનો ખ્યાલ આપવામાં આવે છે. તો એ ખ્યાલ દ્વારા જોઈ શકાય છે કે સમાન રીતે વહેંચણી થઈ ગઈ હોય છે, એટલે બંને સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન છે કે અનસિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન છે, તેના દ્વારા તે મેઝર્સ અથવા તેનો માપદંડ કરવામાં આવે છે. તો આ વિષમતાના આંકમાં મોસ્ટ ઓફ કાર્લ પિયર્સન, બાઉલી અને કેલી એના દ્વારા પ્રઘાતોમાં પણ તેનો અભ્યાસ કરીને આંકડાશાસ્ત્રની પદ્ધતિ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું તે છે નવું સહસંબંધ અને નિયત સંબંધ. અર્થશાસ્ત્રમાં જ્યારે સંશોધન કરવામાં આવે છે ત્યારે મોસ્ટ ઓફ સંશોધનોમાં સહસંબંધ અને નિયત સંબંધના સાધનોનો ઉપયોગ કરીને સંશોધન પદ્ધતિમાં તેનો વિશેષ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે. સહસંબંધ, નિયત સંબંધ, સામયિક શ્રેણી, સૂચકાંક, ગુણોત્તર શ્રેણી, આ બધા આંકડાશાસ્ત્રની એ પદ્ધતિઓ છે, એ બધા આંકડાશાસ્ત્રના પદો છે કે તેના દ્વારા નિયત સંબંધ અને કોરિલેશન અને રિગ્રેશન તેની સારી રીતે સમજૂતી મેળવી શકાય છે. તો સૌથી પહેલા આપણે સહસંબંધનો ખ્યાલ મેળવીશું. સહસંબંધની ટૂંકમાં સમજૂતી એ આપી શકાય કે એક ચલની બીજા ચલ પર અસર થાય છે. ધારો કે કોઈ એક ચલથી બીજા ચલ પર અસર થાય, ધારો કે ધન ચલ હોય તો તેની ધન અસર થશે, ઋણ હોય તો ઋણ થશે, ધન હોય તો ઋણ, અને ઋણ હોય તો ધન. આ રીતે હકારાત્મક સંબંધ, એકમ કરતાં વધુ હકારાત્મક, એકમ કરતાં ઓછું, શૂન્ય સહસંબંધ, આ જે દર્શાવે છે કે બંને ચલ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે તે દર્શાવતા માપને સહસંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો સહસંબંધનો અભ્યાસ કરતા પહેલા સૌથી પહેલા વિકર્ણ આકૃતિ તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો વિકર્ણ આકૃતિમાં પણ જોઈ શકાય છે કે
સૌથી પહેલા વિકર્ણ આકૃતિ કોને કહી શકાય? તો અહીંયા સહસંબંધમાં હંમેશા બે ચલોનો અભ્યાસ કરવામાં આવે છે અને એ બે ચલ વચ્ચે કયા પ્રકારનું રિલેશનશિપ છે, એટલે કે સંબંધ કયા પ્રકારનો છે તેના દ્વારા જોવા મળે છે. ધારો કે આપણે કોઈ બે વિષય લઈએ, ધારો કે અર્થશાસ્ત્ર વિષય લઈએ અને આંકડાશાસ્ત્ર વિષય લઈએ, તો ધોરણ 12માં ધારો કે કોઈ એક ક્લાસમાં 20 સ્ટુડન્ટ છે. એ 20 સ્ટુડન્ટમાં અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થીઓને કેટલા ગુણ આવે છે અને આંકડાશાસ્ત્રમાં કેટલા ગુણ આવે છે, તો બંનેના ગુણોની કમ્પેરિઝન એટલે કે બંનેની સરખામણી કરવામાં આવે છે અને એ સરખામણી પછી તેને સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે અથવા તો આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે કે તેના દ્વારા તેનો અભ્યાસ કરીને તે રીતે દર્શાવી શકાય છે. તો તેને સહસંબંધ અને નિયત સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે આપણે જોઈએ કે કોઈ એક ક્લાસમાં 20 સ્ટુડન્ટ છે. એ 20 સ્ટુડન્ટમાં ધારો કે આંકડાશાસ્ત્રના માર્ક્સ લઈએ અને અર્થશાસ્ત્રના માર્ક્સ લઈએ, તો આપણને જોઈ શકાય છે કે અહીંયા નીચે એક્સ અક્ષ ઉપર અર્થશાસ્ત્રના ગુણ દર્શાવવામાં આવ્યા છે અને વાય અક્ષ ઉપર આંકડાશાસ્ત્રના ગુણ દર્શાવવામાં આવ્યા છે. તો તમને જે ડોટ્સ એટલે કે બિંદુઓ નાના નાના દેખાય છે, તો એ બિંદુઓ પ્રમાણે એ જોઈ શકાય કે જેમ કે 40 અને 40 એટલે કે એક વિદ્યાર્થી જે છે તેને અર્થશાસ્ત્રમાં પણ 40 માર્ક્સ છે અને આંકડાશાસ્ત્રમાં પણ 40 માર્ક્સ દર્શાવેલા છે. તો આ રીતે જે ડોટ્સ દર્શાવવામાં આવ્યા છે તેને છૂટાછવાયા ડોટ્સ છે. એ ડોટ્સને વિકર્ણ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત તેને પેન્સિલની મદદથી અથવા આકૃતિની મદદથી તેને આપણે એક યોગ્ય આકૃતિ અથવા રેખા દ્વારા પણ દર્શાવી શકાય છે. પણ વિકર્ણ આકૃતિમાં જ્યારે બે ચલોની સરખામણી કરવામાં આવતા હોય તો એ સરખામણી દરમિયાન તે બિંદુઓને જોડવામાં આવતા નથી, પરંતુ તેને છૂટાછવાયા રાખવામાં આવે છે. તો તેને વિકર્ણ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિકર્ણ આકૃતિમાં ક્યારેય પરફેક્ટ માપ મળી શકતું નથી. આ આકૃતિ તમે જોઈ શકો છો કે તેના દ્વારા તે અંદાજ મેળવી શકાતો નથી કે કઈ રીતે કયા વિદ્યાર્થીઓને આકૃતિ જોઈને ખબર નહીં પડે કે કયા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્રમાં કેટલા ગુણ મેળવ્યા છે અને અર્થશાસ્ત્રમાં કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે. એટલે વિકર્ણ આકૃતિની મર્યાદાને સમજીને પછી અહીંયા સહસંબંધાંક એને કોવેરિયન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને સહવિચરણ સહસંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે એક ચલ કામ કરતું હોય ત્યારે એક ચલમાં સહસંબંધ અને સહગુણાંકની મદદથી કેવી રીતે સહસંબંધનો અભ્યાસ કરી શકાય તેની વાત સહસંબંધમાં કરવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે સહસંબંધાંકનું જે સૂત્ર છે સિગ્મા સ્ક્વેર એક્સ બરાબર 1/n સિગ્મા અપોન n i બરાબર 1 xi માઇનસ એક્સ બાર અને તેનો હોલ સ્ક્વેર. એના સિવાય સહસંબંધ અને સહગુણાંકની ચર્ચા કરીએ તો અહીંયા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 1/n સિગ્મા n એક્સ બાર i અને સિગ્મા સ્ક્વેર એક્સ બરાબર 1/n એના બરાબર xi માઇનસ એક્સ બાર અને તેનો હોલ સ્ક્વેર. એના સિવાય વાય બારની વાત કરીએ તો 1/n તો સિગ્મામાં n i બરાબર 1 xi ડેલ્ટા સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 1/n સિગ્મા n i બરાબર 1 yi માઇનસ y બાર અને તેનો સ્ક્વેર. તો આ એક સૂત્ર સહસંબંધની ગણતરી કરવા માટે શોધવામાં આવે છે. તો સહસંબંધની ગણતરી કરવા માટે જે સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે તેની સમજૂતી આપણે દાખલા દ્વારા વધારે સમજૂતી મેળવીશું. તો અહીંયા આપણને સહસંબંધની ગણતરી માટેનું જે ચાર્ટ દર્શાવવામાં આવ્યું છે તે દર્શાવવામાં આવ્યું. તો અહીંયા ઓબ્ઝર્વેશન એટલે કેટલાક નિરીક્ષકો ઓબ્ઝર્વ કેટલા કર્યા, પરિણામો કેટલા છે, તો 20 છે. 20 સ્ટુડન્ટોની આપણે વાત કરતા હતા. તો અહીંયા એક્સમાં સંખ્યા દર્શાવવામાં આવી છે 82, 70, 34 અને બંને એનું ટોટલ 1502 થાય છે. વાય બંને ચલ છે એક્સ અને વાય. એક્સ એટલે અર્થશાસ્ત્રના ગુણ છે અને વાય એટલે આંકડાશાસ્ત્રના ગુણ છે, જે આપણે આગળ વિકર્ણ આકૃતિમાં જોયું હતું
કે વિકર્ણ આકૃતિમાં જ્યારે કોઈ પણ બે ચલની સરખામણી કરવાની હોય તો એ સરખામણી સ્પષ્ટ રીતે સમજૂતી આપતી નથી. તો ત્યારે સહસંબંધાંકની મદદથી સારી રીતે સમજૂતી મેળવવા માટે બંને ચલમાં આ રીતે સૂત્રની મદદથી ખરેખર સહસંબંધ બે ચલ વચ્ચે કેવી રીતે છે તે સૂત્રની મદદથી ખૂબ સારી રીતે ચકાસી શકાય છે. તો અહીંયા વાય જે દર્શાવવામાં આવ્યું છે તે 1133, પછી છે એક્સ નો સ્ક્વેર, એટલે અહીંયા એક્સ જે દર્શાવવામાં આવ્યો છે 82, 70, 34, 80 તેનો વર્ગ દર્શાવવામાં આવ્યો છે. તો 82 એટલે 82 નો વર્ગ 6724 થાય. એવી જ રીતે 70 નો જે વર્ગ છે તે 4900 થાય. તો બંને દરેક એક્સના દરેક પ્રાપ્તાંકોનો વર્ગ શોધવામાં અહીં દર્શાવવામાં આવ્યું છે. પછી તેનું ટોટલ કરવામાં આવે છે તો તે ટોટલ 1,16,292 થાય છે. એવી જ રીતે વાય નો પણ સ્ક્વેર શોધવામાં આવે છે કે 64 નો વર્ગ, 40 નો વર્ગ, એવી રીતે અનેનું ટોટલ કરીને 67,141. એના સિવાય એક્સ અને વાય બંનેનો ગુણાકાર જે કરવામાં આવે છે તો 82 ગુણ્યા 64, 70 ગુણ્યા 40, 34 ગુણ્યા 35, 80 ગુણ્યા 48 બંનેનો ગુણાકાર કરવામાં આવે છે અને તેનું ટોટલ કરવામાં આવે તો 87,450 તે આપણને રકમ અથવા તેનો સરવાળો પ્રાપ્ત થાય છે. તો આ જે નીચે જે રકમ આપણને ટોટલમાં દર્શાવવામાં આવી છે તેને સિગ્મા એટલે કે કુલ સરવાળા તરીકે ઓળખવામાં આવે છે. તો 1502 અને સિગ્મા એક્સ, 1133 અને સિગ્મા વાય, 1,16,292 છે એને સિગ્મા એક્સ સ્ક્વેર, 67,141 છે તેને સિગ્મા વાય સ્ક્વેર અને સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 87,450. હવે આપણે તેને સૂત્રમાં પણ મૂકી શકીએ છીએ. તો સૂત્રમાં મૂકતા પહેલા સૌથી પહેલા મધ્યક શોધવાનો આવે છે. તો અહીંયા મધ્યક એટલે ટોટલ અહીંયા 150 જે થાય છે અને તેનો એક્સ બાર 75.1 થાય છે. એના સિવાય વાય બારનો 1,133, એના સિવાય વાય બાર જે મળે છે તે 56.65 મળે છે. એક્સ સ્ક્વેર આઈનો અહીંયા જોઈએ તો 1,16,292, સિગ્મા સ્ક્વેર એક્સ 1/20 1,16,292 માઇનસ 1,502 એનો સ્ક્વેર ભાગ્યા 20 તો આપણને જે જવાબ મળે છે તે 174.59 અને સિગ્મા એક્સ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 13.21 થાય છે. એવી જ રીતે વાયનો જોઈએ તો 67,121 ડેલ્ટા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/20, 67,141, 1,133 અને તેનો હોલ સ્ક્વેર ભાગ્યા 20 તો 147.83 તે આપણને વાય સ્ક્વેરનો ઉકેલ પ્રાપ્ત થયો અને ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ 12.16. એના સિવાય એક્સ અને વાયનો ગુણાકાર કરીએ તો 87,450 અને બંનેનું કરીએ તો 1/20, 87,450 માઇનસ 1,502 ગુણ્યા 1,133 ભાગ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 118.09. હવે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર આગળ જે જોયું હતું એ સૂત્ર પ્રમાણે અહીંયા આપણે રકમનો અભ્યાસ કરીશું. તો આર બરાબર 118.09 ભાગ્યા 13.21 ગુણ્યા 12.16 ઇઝ ઇક્વલ ટુ 0.435 અને નવા ફોર્મ્યુલા પ્રમાણે જઈશું એટલે આ રીતે પણ બે રીતે સહસંબંધ શોધી શકાય, ઉપરની રીતે પણ શોધી શકાય અને બીજી પદ્ધતિથી પણ સહસંબંધ શોધી શકાય છે. તો 20 ગુણ્યા 87,450 20 ગુણ્યા 1,16,292 માઇનસ 1,502 એનો સ્ક્વેર, 20 ગુણ્યા 67,141 માઇનસ 1,133 એનો સ્ક્વેર, બંનેનું આપણે પ્લસ માઇનસ કરીએ એનો સ્ક્વેર રૂટ અને એનું વર્ગમૂળ કરીશું તો અહીંયા 0.735 તે પ્રાપ્ત થાય છે. તો એનો અર્થ મોટે ભાગે સહસંબંધ હંમેશા 0 અને 1ની વચ્ચે જ એટલે -1 અને +1ની વચ્ચે જે સહસંબંધનું મૂલ્ય જોવા મળે છે. ક્યારેય સહસંબંધનું માપ સંપૂર્ણ ઋણ પણ હોતું નથી અને ક્યારેય સહસંબંધનું માપ સંપૂર્ણ ધન પણ હોતું નથી. એટલે જ્યારે પણ દાખલા ગણો
તો મોસ્ટ ઓફ ઝીરોની નીચે આવે છે, અથવા તો 98, 95, 94 એટલે સુધી જોવા મળે છે. એટલે કે કોઈ પણ બે ચલ વચ્ચે ક્યારેય વાસ્તવમાં અહીં એની ધારણાઓમાં એવી ધારણા કરવામાં આવે છે કે બે સહસંબંધ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ પણ હોઈ શકે. એટલે કે ધારો કે વરસાદ આવ્યો તો છત્રીના ભાવ વધશે, તો બંને વચ્ચે ધન સહસંબંધ કહેવાય. અને શિયાળામાં રેફ્રિજરેટરનું વેચાણ ઘટ્યું તો બંને વચ્ચે ઋણ સહસંબંધ કહેવાય. તો ક્યારે વાસ્તવમાં કોઈ પણ બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ પણ નથી અને સંપૂર્ણ ઋણ સહસંબંધ પણ જોવા મળતું નથી. એટલે કોઈ પણ બે ચલ વચ્ચે કાં તો આંશિક સહસંબંધ હોય છે અથવા તો આંશિક ઋણ સહસંબંધ જોવા મળે છે, અને તેના દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે અહીંયા નિયત સહસંબંધમાં જે ઉકેલ મળ્યો તે ઉકેલમાં 0.735 તે આપણને મળે છે કે 0 થી નાની સંખ્યા જે દર્શાવવામાં આવે છે. હવે આપણે નિયત સંબંધની વાત કરીએ કે સહસંબંધમાં એક ચલ અને બે ચલ વચ્ચેનો સંબંધ કયો કહી શકાય. એના સિવાય સહસંબંધમાં કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ઉપરાંત સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધની પણ ચર્ચા અહીંયા કરવામાં આવે છે. જેમ કે કેટલાક ડેટા એવા છે કે જે પરિમાણાત્મક નથી, ગુણાત્મક છે. જેમ કે સૌંદર્ય સ્પર્ધા, હરીફાઈ, તો આવા બધામાં તેને રેન્ક આપવા પડે છે. તો જ્યારે રેન્ક આપવાની સ્થિતિ હોય તો તેમાં ક્રમાંક સહસંબંધ એટલે 1, 2, 3. હવે ધારો કે બ્યુટી કોન્ટેસ્ટ હોય, સૌંદર્ય સ્પર્ધા હોય છે. એ સૌંદર્ય સ્પર્ધામાં ધારો કે કોઈકને 1 નંબર આપવો પડે, કોઈકને 2 નંબર આપવો પડે, પણ કોઈ કારણસર 1, 2, 3 નંબર તે આપવામાં આવે, પણ ધારો કે 4 અને 5માં કન્ફ્યુઝન છે, તો બંને વચ્ચેની સરેરાશ શોધવીને પછી તેને નંબરિંગ કરવામાં આવે છે. તો સહસંબંધ પછી ક્રમાંક સહસંબંધની સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની મદદથી પણ સહસંબંધ શોધીને તેનો સાચો ઉકેલ મેળવી શકાય છે. તો હવે આપણે નેક્સ્ટ જે કન્સેપ્ટ છે તે નિયત સંબંધ લઈશું. નિયત સંબંધ એટલે એક ચલની બીજા ચલ પર કેટલી અસર થાય છે અને કેવી અસર થાય છે તે દર્શાવતા માપને નિયત સંબંધ એટલે કે રિગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે વરસાદ કેટલો થયો અને તેના કારણે કૃષિ ઉત્પાદન કેટલું થયું, તો ધારો કે વરસાદ તે મિલીલીટરમાં એમએમમાં માપવામાં આવે છે, મીમીમાં. તો અહીંયા જે દર્શાવવામાં આવ્યું છે તેની સામે તમે કૃષિ ઉત્પાદન જોઈ શકો. તે કૃષિ ઉત્પાદન ટનમાં માપવામાં આવે છે. તો તેના દ્વારા બંનેનો અભ્યાસ થઈ શકે છે. તો એની આકૃતિ જે દર્શાવવામાં આવી છે, તો આ આકૃતિ જે છે તો આગળ જેમ સહસંબંધમાં છૂટાછવાયા બિંદુઓને જોડીને આકૃતિ દોરવામાં આવી હતી તેને વિકર્ણ આકૃતિ કહે છે. એવી જ રીતે નિયત સંબંધમાં પણ આ રીતે આકૃતિ દોરીને તેને વિકર્ણ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આકૃતિમાં આપ જોઈ શકો છો કે જેમ જેમ વરસાદ વધતો જાય છે તેમ તેમ કૃષિ ઉત્પાદન વધતું જાય છે. તો આ રેખા જે છે તે નીચેથી ઉપર તરફ જતી હોય છે, તો તે નિયત સંબંધની ધન રેખા કહેવામાં આવે છે. એટલે બંને વચ્ચે ધન એટલે કે ધન સહસંબંધ અથવા ધન એટલે કે હકારાત્મક સંબંધ છે. હવે ધારો કે બંને વચ્ચે ઋણ હોય તો રેખા નીચે તરફ જોવા મળે છે. તો આ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે કે વરસાદ વધતો જશે, જેમ જેમ વરસાદ વધશે તેમ તેમ કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે. તે આપણને ડેટા તમે જોઈશો તેમાં પણ જાણ થાય છે. અને આકૃતિમાં જ્યારે એ ડેટાને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ ત્યારે પણ એ આકૃતિ આપણને સીધી દિશામાં ઉપર તરફ જોવા મળે છે. તો તે પણ સારી રીતે નિયત સંબંધ દ્વારા દર્શાવી શકાય છે. પરંતુ તેની સૌથી વધુ સારી રીતે એની સમજૂતી આપવી હોય નિયત સંબંધની, તો એને ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા નિયત સંબંધ રેખા દર્શાવવામાં આવે છે. અને તેનું આપણે અહીંયા ઉદાહરણ લઈએ તો અહીંયા આપણને xi, yi, x સ્ક્વેર i, xi, yi અને ei જે અહીંયા ટોપ દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા આપણે જોઈશું કે 60, 62 અને જે આગળના જે ડેટા હતા વરસાદના અને કૃષિ ઉત્પાદનના તે આપણને અહીંયા દર્શાવવામાં આવ્યા છે. તો વરસાદને x અક્ષ તરીકે અને કૃષિ ઉત્પાદનને y
સંજ્ઞા તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીંયા સિગ્મા એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ 750, સિગ્મા વાયઆઈ ઇઝ ઇક્વલ ટુ 450 આપણને સરવાળો પ્રાપ્ત થાય છે. પછી તેનો સ્ક્વેર કરીએ તો 60નો વર્ગ તે 3600 થશે, 65નો વર્ગ 3844 થશે, એમ પછી 65નો વર્ગ, 71નો વર્ગ, 73નો વર્ગ, 75નો વર્ગ, એવી રીતે વર્ગ શોધીને પછી તેનો કુલ સરવાળો કરવામાં આવે છે. પછી આવે છે એક્સઆઈ અને વાયઆઈ, એટલે કે 60 અને 33નો ગુણાકાર કરવામાં આવ્યો છે. એના સિવાય 62 અને 37નો ગુણાકાર કરવામાં આવ્યો છે. અને પછી તેને અંતમાં તેનું ટોટલ એટલે કે કુલ સરવાળો કરવામાં આવ્યો છે. એના સિવાય વાય જે ટોપ વાયઆઈ છે તેની પણ આપણે વાત કરીએ તો તેની પણ ગણતરી કરવામાં આવે છે. અને એમાં ગણતરી એ રીતે થાય છે કે વાય બાર માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ જ્યારે મેળવવામાં આવે છે ત્યારે વાય ટોપ આઈ પ્રાપ્ત થાય છે. એના સિવાય ઈઆઈ તે પણ અહીંયા શોધવામાં આવે છે. તો ઈઆઈની ગણતરી કરવા માટે પણ અહીંયા મોટે ભાગે વાયઆઈ માઇનસ એટલે વાયઆઈમાંથી ટોપ વાયઆઈ અહીંયા બાદ કરતા આપણને ઈઆઈ તે પ્રાપ્ત થાય છે. તો તેના દ્વારા આકૃતિમાં અથવા સૂત્ર દ્વારા પણ તેની સમજૂતી આપીને તેની શરૂઆત કરવામાં આવે છે. તો નિયત સંબંધ રેખામાં ખાસ તે જોવામાં આવે છે કે તેમાં નિયત સંબંધ રેખા તે આગાહી કરે છે કે એક ચલની બીજા ચલ પર કેટલી અસર થશે. જેમ વરસાદ વધવાથી કૃષિ ઉત્પાદન પર કેટલી અસર થાય છે, તો અસર એટલે એક ચલની બીજા ચલ પર એક્સની વાય ઉપર કેટલી અસર થાય છે અને વાયની એક્સ પર કેટલી અસર થાય છે તે દર્શાવતું માપ છે તે નિયત સંબંધ માપ કહેવામાં આવે છે. અને એને સિવાય જે સહસંબંધ કહેવામાં આવે છે તો તે સહસંબંધમાં બે ચલ વચ્ચેના સંબંધની વાત કરવામાં આવે છે અને તેના દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો મોટે ભાગે રિગ્રેશન એટલે કે સહસંબંધ અને નિયત સંબંધ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધમાં જોવામાં આવે છે કે મોટે ભાગે સહસંબંધ તે બે ચલ માટે બે ચલ વચ્ચેની સરખામણી કરે છે, જ્યારે નિયત સંબંધ એક ચલની બીજા ચલ માટેની આગાહી એટલે પ્રિડિક્ટ કરે છે કે ભવિષ્યમાં તેનું અનુમાન લગાડી શકાય છે. તો મોસ્ટ ઓફ જ્યારે અર્થશાસ્ત્રમાં સંશોધન કરવામાં આવે છે અને જ્યારે એક ચલ કે બે ચલની વાત કરવામાં આવે છે ત્યારે નિયત સંબંધના આંકડાશાસ્ત્રીય સાધનનો ઉપયોગ કરીને નિયત સંબંધ દ્વારા બે ચલનો અભ્યાસ કરી શકાય છે. પણ ધારો કે બેથી વધારે ચલ હોય, જેમ આપણે બતાવ્યું કે વરસાદથી કૃષિ ઉત્પાદન પર શું અસર થાય છે, કૃષિ ઉત્પાદનની જગ્યાએ કૃષિ ઉત્પાદનની આવક પણ લઈ શકાય. તો એક ચલ દર્શાવ્યું કે વરસાદ અને તેની અસર છે કૃષિ ઉત્પાદન. હવે ધારો કે કૃષિ ઉત્પાદનની સાથે આપણે કૃષિની આવક લઈએ, એના સિવાય ખેડૂતોની આવક લઈએ અથવા તો તેનો ખર્ચ લઈએ, તો એક કરતાં વધારે ચલ હોય તો તેને બહુચલીય નિયત સંબંધ રેખા દ્વારા પણ તેનો અભ્યાસ કરીને તેને દર્શાવી શકાય છે. તો મલ્ટિપલ રિગ્રેશનની જ્યારે શરૂઆત કરવામાં આવે છે ત્યારે પણ એક કરતાં વધારે ચલ હોય ત્યારે નિયત સંબંધની રેખા દ્વારા તેના સૂત્ર દ્વારા તેનો ઉકેલ મેળવી શકાય છે. તો આ થયો જે સહસંબંધ અને નિયત સંબંધની જે રેખા છે તેના દ્વારા આપણને અર્થશાસ્ત્રના જે સમસ્યા છે એ સમસ્યામાં સહસંબંધ અને નિયત સંબંધના આંકડાશાસ્ત્રીય ટૂલ્સ દ્વારા તે વધારે આંકડાશાસ્ત્રના અભ્યાસ દ્વારા સારી રીતે અર્થશાસ્ત્રનો અભ્યાસ અથવા તેની સમસ્યાનો ઉકેલ મેળવવામાં સંશોધન પદ્ધતિમાં ખાસ સહસંબંધ અને નિયત સંબંધ દ્વારા તેનો ઉકેલ તે મેળવી શકાય છે. હવે આપણે નેક્સ્ટ જે પ્રકરણ લઈશું તે છે સૂચકાંક. સૂચકાંકનો અભ્યાસ પણ ખાસ કરીને અર્થશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિઓમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે. સૌથી પહેલા સૂચકાંક કોને કહેવાય? તો ઇન્ડેક્સ નંબરમાં એ સમજાવવામાં આવે છે કે જ્યારે બહુવચનને એક વચનની આપણે વાત કરીએ તો એ સાપેક્ષ પદ્ધતિ અથવા એક કરતા કોઈ એક સમયગાળા દરમિયાન કોઈ એક વસ્તુનું ઉત્પાદન અગાઉના વર્ષની સરખામણીએ કેટલું થયું છે એ બંને વચ્ચેનું જે ગુણોત્તર માપ છે એ ગુણોત્તર માપ દ્વારા સૂચકાંક દ્વારા તેની સમજૂતી કરવામાં આવે છે. તો સૌથી પહેલા સૂચકાંકની રચના અથવા સૂચકાંક બનાવતી વખતે કયા કયા વિભાગો અથવા કઈ ગણતરી લેવી જોઈએ
કે જેથી સૂચકાંક સારી રીતે સમજાવી શકાય. તો મોટે ભાગે જ્યારે સૂચકાંકની ગણતરી કરવામાં આવે છે અથવા તેની રચના એટલે તેનું બંધારણ જ્યારે કરવામાં આવે છે તો સૌથી પહેલા પાયાના વર્ષની પસંદગી કરવામાં આવે છે. તો સૌથી પહેલા પાયાનું વર્ષ એટલે શું? તો મોટે ભાગે તમે અર્થશાસ્ત્ર અથવા ભારતીય NSSO નેશનલ સેમ્પલ સર્વે અથવા ભારત સરકારના ગવર્મેન્ટના કોઈ પણ ડેટા લેશો તો એ ડેટામાં પાયાનું વર્ષ એટલે કે એક વર્ષ સ્થિર ધારીને તેની સાથે વર્તમાન વર્ષની સરખામણી કરવામાં આવે છે. તો પાયાના વર્ષની પસંદગી કેવી રીતે કરવી? તો પાયાનું વર્ષ એવું હોવું જોઈએ કે તેમાં કોઈ પણ પ્રકારનું યુદ્ધ, કોઈ પણ પ્રકારનો રોગચાળો એ થયેલો ન હોવો જોઈએ. એટલે પાયાનું વર્ષની પસંદગી જ્યારે કરવામાં આવે છે તો તે વર્ષ સામાન્ય પ્રકારનું વર્ષ હોવું જોઈએ. તો તેને પાયાના વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે 2019 કે 20માં કોરોના કાળ આવ્યો તો એ વર્ષને ક્યારે પાયાના વર્ષ તરીકે ન લઈ શકાય, કારણ કે તે વર્ષમાં મહામારી થઈ હતી, અર્થતંત્ર ઉથલ પાથલ હતું અને તેજી અને મંદી કરતા મંદી વધારે જોવા મળી હતી. તો તેવા વર્ષને ક્યારે બેઝ પીરિયડ એટલે કે પાયાના વર્ષ તરીકે ન લઈ શકાય. એટલે પાયાના વર્ષની જ્યારે પસંદગી કરવામાં આવે છે તો તે વર્ષ સામાન્ય રીતે સામાન્ય હોવું જોઈએ. તેમાં કોઈ પણ કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ, યુદ્ધ, રોગચાળો, મહામારી એવી કોઈ ઘટનાઓ ન બનેલી હોવી જોઈએ. એના સિવાય પણ સરેરાશ જે સૂચકાંકમાં લેવામાં આવે છે તો સરેરાશમાં જ્યારે સૂચકાંક લેવામાં આવે છે તો તેમાં મીન એટલે કે મધ્યસ્થ અને બહુલક અથવા તો ગુણોત્તર શ્રેણી અથવા તો તેના દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે. એના સિવાય વસ્તુઓની પસંદગી પણ સૂચકાંકમાં ખૂબ જ મહત્વનું જોવા મળે છે. ખાસ કરીને તમે CNBC બજાર અને માર્કેટમાં જોઈ શકો છો કે નીચે હોલસેલ WHI હોલસેલ એટલે જથ્થાબંધ ભાવોનો સૂચકાંક, છૂટક ભાવોનો સૂચકાંક, રોજબરોજ જે વપરાશી વસ્તુઓનો સૂચકાંક, એના સિવાય જે મશીનરી અને ટેકનિકલ વસ્તુઓ છે તેનો સૂચકાંક એ આપણને વારંવાર ઇન્ડેક્સ નંબર દર્શાવ્યા કરે છે. તો એ ઇન્ડેક્સ નંબરમાં ખાસ તે વસ્તુઓની કયા પ્રકારની વસ્તુઓની ગણતરી કરવી. ધારો કે જીવન જરૂરિયાતની વસ્તુઓનો સૂચકાંક લેવામાં આવે તો તેમાં મુખ્યત્વે લોકો મેક્સિમમ કઈ વસ્તુઓનો વપરાશ કરે છે તેના આધારે સૂચકાંક જે દર્શાવવામાં આવે છે તેના દ્વારા પછી તે ગણતરી કરવામાં આવે છે. મોસ્ટ ઓફ જે સામાન્ય વર્ગ, શ્રીમંત વર્ગ અને ગરીબ વર્ગ જે મેક્સિમમ ઉપયોગ કરતા હોય તેના દ્વારા તેનો સૂચકાંક શોધવામાં આવે છે. તો સૂચકાંકની જ્યારે રચના કરવામાં આવે છે તો તેમાં બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક છે સાપેક્ષ પદ્ધતિ, એમાં સાદી સરેરાશ પદ્ધતિથી પણ સૂચકાંક શોધી શકાય અને ભારિત સરેરાશ પદ્ધતિથી પણ સૂચકાંક શોધી શકાય. એના સિવાય કુલ પદ્ધતિની વાત કરીએ તો તેમાં કુલ એટલે સામાન્ય સૂત્ર દ્વારા પણ શોધી શકાય અને ભારિત સૂત્ર દ્વારા પણ સૂચકાંકની ગણતરી કરી શકાય. તો મોસ્ટ ઓફ આ બધી પદ્ધતિઓ કરતાં જે આ ચાર પદ્ધતિઓ જે છે, જે લાસ્પેયરનો સૂચકાંક, પાશેનો સૂચકાંક, એજવર્થ અને માર્શલનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક, આ ચાર સૂચકાંક દ્વારા તેની ગણતરી કરવામાં આવે છે. તો મોટે ભાગે આપણે સિમ્પલ એવરેજમાં એટલે કે સાદી સરેરાશ શોધવામાં આવે છે તો તેમાં પાયાનું વર્ષ, એના સિવાય પરંપરિત આધારની પદ્ધતિ દ્વારા અથવા તો અચલ આધારની પદ્ધતિ દ્વારા પણ સૂચકાંક શોધવામાં આવે છે. પરંપરિત આધારની પદ્ધતિમાં પાયાનું વર્ષ હંમેશા સ્થિર હોય છે, વર્તમાન એટલે ચાલુ વર્ષ તે બદલાયા કરે છે. અને જે અચલ આધારની રીત છે, અચલ આધારની રીતમાં પાયાનું વર્ષ પણ બદલાઈ જશે અને જે ચાલુ વર્ષ છે તે પણ અગાઉનું વર્ષ તરીકે ગણતરી કરીને અચલ આધારની રીત દ્વારા તે ભારિત સરેરાશ પદ્ધતિ તે શોધવામાં આવે છે. એના સિવાય આપણે ત્રણ જે મુખ્ય જે સૂત્રની વાત કરીશું તે છે લાસ્પેયરનો સૂચકાંક, પાશેનો સૂચકાંક, ફિશરનો સૂચકાંક. તો લાસ્પેયરના સૂત્ર પ્રમાણે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે સિગ્મા PN Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100
પાસેના સૂચકાંકમાં સિગ્મા પીએન ક્યુએન ભાગ્યા P0 QN ગુણ્યા 100. અહીંયા 0 નો અર્થ તે મોસ્ટ ઓફ પાયાનું વર્ષ અથવા તો એ થાય છે. એન એટલે સંખ્યા છે, પી એટલે પ્રાઇસ છે, કિંમત, અને ક્યુ એટલે જથ્થો છે. તો તે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે પાસેનો સૂચકાંક, ફિશરનો સૂચકાંક, લાસ્પેયરના સૂચકાંક અને પાસેરના સૂચકાંકનો બંનેનો ગુણાકાર કરીશું તો આપણને ફિશરનો સૂચકાંક કહેવામાં આવે છે. સૂચકાંકના આ બધા જ સૂત્રમાં સર્વશ્રેષ્ઠ જો સૂચકાંક હોય તો તે ફિશરનો સૂચકાંક છે. એટલે સૌથી વધુ સૂચકાંક, સર્વોત્તમ સૂચકાંક તરીકે મોસ્ટ ઓફ ફિશરના સૂચકાંકની મદદથી ગણતરી કરીને તેના દ્વારા જ અભ્યાસ કરવામાં આવે છે. એના સિવાય એજવર્થ અને માર્શલનો જે સૂચકાંક છે તેમાં પણ સિગ્મા પીએન Q0 પ્લસ QN, P0 Q0 પ્લસ QN ભાગાકારમાં 2 ગુણ્યા 100 જે દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે અહીંયા આકૃતિ કરતા પણ અહીંયા દાખલા દ્વારા સમજીશું તો ખબર પડશે કે સૂચકાંકની ગણતરી કેવી રીતે થાય છે. મેં તમને કહ્યું કે જ્યારે 0 લખ્યું હોય તો 0 એટલે એને પાયાનું વર્ષ પણ કહેવાય અને આધારિત વર્ષ કહેવાય, અને જો n દર્શાવવામાં આવ્યું હોય તો તેને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. P એટલે કિંમત છે અને Q એટલે જથ્થો. તો અહીંયા કિંમત અને જથ્થાની વાત કરીએ તો અહીંયા ABCDE એ દર્શાવવામાં આવ્યું છે. તો 20, 42, 30, 8 અને 10. એવી જ રીતે Q0 માં 7, 6, 17, 15 ને 8. એના સિવાય ચાલુ વર્ષમાં 25, 40, 25, 14 અને 13. એના જથ્થામાં 9, 8, 4 અને 10, 5 આ રકમ દર્શાવવામાં આવી છે. તો હવે આપણે સૂત્ર પ્રમાણે એનું આપણે પ્લસ માઇનસ અથવા ગુણાકાર કરીને P0 Q0, PN Q0, P0 QN, PN QN. તો અહીંયા P0 Q0 એટલે અહીંયા આધારિત વર્ષમાં P0 અને Q0 દર્શાવવામાં આવ્યું છે. તેનો ગુણાકાર કરીશું તો 20 ગુણ્યા 7 એટલે 140, 42 ગુણ્યા 6 એટલે 252, 510, 120 ને 80, અને બંનેનો આપણે સરવાળો કરીશું તો 1102. એ સિવાય PN અને Q0 એની વાત કરીશું. PN Q0 એટલે 25 ગુણ્યા 7, 40 ગુણ્યા 6 એનો આપણે ગુણાકાર કરીશું અને તેનો સરવાળો કરીશું તો 1154 પ્રાપ્ત થશે. એ સિવાય P0 QN નું કરીશું તો 7 9 P0 QN એટલે 20 ગુણ્યા 9 180. એના સિવાય 42 ગુણ્યા 8 અને બંનેનો ગુણાકાર કરીશું તો નીચે સરવાળો પ્રાપ્ત થશે 766. એના સિવાય PN અને QN ની વાત કરીએ તો PN અને QN માં 25 ગુણ્યા 9 225 અને તેના દ્વારા પણ તેનો અભ્યાસ કરીને તે દર્શાવવામાં આવે છે તો તે આપણને 850 પ્રાપ્ત થશે. તો અહીંયા એ આકૃતિ આપણે એનો અભ્યાસ કરીશું એના સૂચકાંકની. તો સૂચકાંક દ્વારા આપણને એ જુદી જુદી રીતે તેનો અભ્યાસ આપણને પ્રાપ્ત થાય છે. તો લાસ્પેયર અને એના દ્વારા જ્યારે એની ગણતરી કરવામાં આવે છે તો એ ગણતરીમાં પણ પાસેનો સૂચકાંક કેવી રીતે મેળવવો તો એ સૂત્ર દ્વારા, ફિશરનું આ જે સૂત્ર છે એમાં આપણે જે શોધ્યું છે તેની રકમ મૂકવામાં આવે તો એ રકમ મૂકતા L ગુણ્યા P કરીશું તો 107.8 એટલે 108 તે આપણને પ્રાપ્ત થાય છે. એના સિવાય સૂચકાંકમાં પણ ઘણી વખત સમય આધારિત ની રીતે પણ તેનો ટેસ્ટ કરવામાં આવે છે. તો તેમાં IO ગુણ્યા IN ઇઝ ઇક્વલ ટુ 1 તેના દ્વારા પણ સમય આધારિત ટેસ્ટ દ્વારા પણ સૂચકાંક શોધવામાં આવે છે. એના સિવાય સાધનની રીતે પણ સૂચકાંક શોધવામાં આવે છે. તો તેમાં IV ઇઝ ઇક્વલ ટુ સિગ્મા PN QN ભાગ્યા સિગ્મા P0 QN દ્વારા તે સાધન આધારિત ટેસ્ટ જે કરવામાં આવે છે. હવે મુખ્ય જે જોવા મળે છે તે છે જીવન ધોરણનો સૂચકાંક. એ જીવન ધોરણના સૂચકાંકની અહીંયા વાત કરવામાં આવે છે. તો નોર્મલ આપણે જીવન ધોરણના સૂચકાંકમાં નોર્મલ સામાન્ય લોકો કઈ કઈ વસ્તુઓનો રોજિંદી વ્યવહારમાં ઉપયોગ કરતા હોય છે તો અહીંયા વસ્તુઓનો જીવન ધોરણનો સૂચકાંક કેવી રીતે શોધવો તો તેમાં સૌથી પહેલા ભાર એનું સૂત્ર જે દર્શાવવામાં આવ્યું છે એ દર્શાવવામાં જે
સૂત્ર જે છે આ છે સિગ્મા ડબલ્યુ ગુણ્યા પીએન પ્લસ P0 ભાગ્યા સિગ્મા ડબલ્યુ ગુણ્યા 100. અહીંયા ડબલ્યુ એટલે વેઇટ થાય છે, વેઇટ એટલે ભાર. તો અહીંયા વસ્તુ દર્શાવવામાં જે આવી છે કે ધારો કે ચોખા, ઘઉં, દાળ, ખાંડ, તેલ, બટાટા, મછલી અને એની કિંમતો જે દર્શાવવામાં આવી છે. તો પીએન પીએન આપણને આગળ પણ કહ્યું હતું કે પી એટલે પ્રાઇસ અને એન એટલે ચાલુ વર્ષ, અને બાજુમાં P0 એટલે પી એટલે પ્રાઇસ અને 0 એટલે આધાર વર્ષ. એટલે પીએન એ ચાલુ વર્ષના ડેટા દર્શાવે છે અને P0 તે આધાર વર્ષના ડેટા દર્શાવે છે. તો અહીંયા 50, 45, 60, 40, 75, 60 અને 200. એના સિવાય આધાર વર્ષના 40, 30, 40, 20, 60, 50 અને 120. હવે અહીંયા પીએન અને P0 નો આપણે ગુણાકાર કરીશું, અથવા તો P બરાબર પીએન ગુણ્યા કરીશું તો 50 ગુણ્યા 40 એટલે 5 ચોક 20, 200 એટલે બંને ત્યાં સુધી બંનેનું પ્લસ માઇનસ જે કરવામાં આવે છે તો 125.0 આવે છે. અને એનાથી 45 ગુણ્યા 20, 30 કરીશું 150.0 અને એ આપણને ડેટા પ્રાપ્ત થશે. એના સિવાય ડબલ્યુની આપણે વાત કરીશું તો ભાર અહીંયા દર્શાવવામાં આવ્યો છે. તે ભારમાં 30, 20, 10, 5, 15, 15 અને 5 મોટે ભાગે ભારનો જે સરવાળો કરવામાં આવે છે તે 100 એટલે 100ના અનુસંધાનમાં જ ભારની ગણતરી કરવામાં આવે છે. અને પી અને ડબલ્યુનો જ્યારે ગુણાકાર કરીશું તો આપણને સિગ્મા PW પ્રાપ્ત થશે. તો 125 ગુણ્યા 30 કરીએ અથવા 150.0 ગુણ્યા 20 કરીશું તો આપણને સિગ્મા PW પ્રાપ્ત થશે. તો 13,591.5 તે આપણને પ્રાપ્ત થશે અને તે આપણે અહીંયા સૂત્રમાં મૂકીશું. તો 13,591.5 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 135.915. એને શોર્ટ ફોર્મમાં કહીએ તો 135.92. તો આ રીતે જીવન ધોરણના સૂચકાંકની રજૂઆત તે કરવામાં આવે છે. એના સિવાય જથ્થાબંધ ભાવોના સૂચકાંકની પણ ગણતરી કરવામાં આવે છે. એના સિવાય જે ચાલુ હોય છૂટક ભાવના સૂચકાંકની પણ ગણતરી કરવામાં આવે છે. અને એ ગણતરીમાં સાપેક્ષ પદ્ધતિ, નિરપેક્ષ પદ્ધતિ દ્વારા જે જથ્થાની નિરપેક્ષ મેથડ એના દ્વારા પણ તેની રજૂઆતો કરવામાં આવે છે અને તેનો અભ્યાસ કરી શકાય છે. તો આજે આપણે જોયું કે સૂચકાંક, નિયત સંબંધ, સહસંબંધ અને એના સિવાય જે વાત કરી હતી વિષમતાંક અને એના પ્રઘાતોની જે વાત કરવામાં આવી છે તેના દ્વારા તેનો અભ્યાસ કરીને તેનો ધીમે ધીમે તેની રજૂઆત કરી શકાય છે. તો અર્થશાસ્ત્રમાં આ ત્રણ જે સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ અને વિષમતાંક, તો સૌથી વધુ મેં આગળ પણ ચર્ચા કરી હતી કે સૌથી વધુ અર્થશાસ્ત્રની પદ્ધતિઓમાં આ સંશોધન પદ્ધતિઓમાં સૌથી વધુ સહસંબંધ અને નિયત સંબંધનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય સૂચકાંકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અત્યારના ટાઈમમાં પહેલા એવું હતું કે જ્યારે સંશોધન પદ્ધતિ કરતી વખતે મોસ્ટ ઓફ જેમાં મેન્યુઅલી ગણતરી કરવામાં આવતી હતી સૂચકાંકની, સહસંબંધની, નિયત સંબંધની. હવે ઘણા બધા એવા સોફ્ટવેર બન્યા છે, એ સોફ્ટવેર દ્વારા પણ સારી રીતે સહસંબંધ, નિયત સંબંધ, સૂચકાંક, વિષમતાંક આ બધું પણ સરળતાથી શોધી શકાય છે. તો તેના દ્વારા તેના અભ્યાસથી એ પ્રથમ આપણને જાણવા મળે છે કે કયા વર્ષમાં કઈ વસ્તુ ઉપયોગી છે, કયા વસ્તુનો અભ્યાસ કરવો જોઈએ અથવા તેની ડેફિનેશન કઈ કહી શકાય. તો આ રીતે સહસંબંધ દ્વારા મોસ્ટ ઓફ જે અત્યારે સોશિયલ સાયન્સમાં, સામાજિક વિજ્ઞાનમાં જે SPSS સોફ્ટવેર જે ડેવલપ થયું છે એ SPSS સોફ્ટવેરમાં પણ ખાસ સહસંબંધ, નિયત સંબંધ, y², t², z એ સિવાય પણ સૂચકાંકની પણ ગણતરી કરવામાં આવે છે. હવે પહેલા કોમ્પ્યુટર આધારિત જે કોમ્પ્યુટેશનલ ઇકોનોમિક્સ આવતું હતું એ કોમ્પ્યુટેશનલ ઇકોનોમિક્સમાં પણ મોસ્ટ ઓફ જ્યારે આપણે સહસંબંધની ગણતરી કરીશું તો આપણને તેનો આન્સર કોમ્પ્યુટર -1 અને +1 જ આપે છે. પણ તમે જ્યારે એને મેન્યુઅલી ગણતરી કરશો તો હંમેશા -1 અને +1ની વચ્ચે જોવા મળે છે. તેવી જ રીતે જ્યારે આર એટલે કે નિયત સંબંધ રેખા જ્યારે શોધવામાં આવે છે તો એમાં એક્સની વાય પરની અસર એટલે BXY અને વાયની એક્સ પરની એટલે BYX
એની જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે બંનેમાંથી કોઈ એકનો જવાબ 1 આવતો હોય તો બીજાનો જવાબ 1 કરતાં ઓછો જ આવે છે. જો બંનેનો 1 1 આવે અથવા -1 ને -1 જોવા મળે છે તો ધેટ મીન્સ કંઈક ડેટામાં અથવા ગણતરીમાં કંઈક મૂંઝવણ છે અથવા તો કંઈક એવી પ્રોબ્લેમ છે તેના કારણે જવાબ આવતો નથી. એટલે આંકડાશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતો પ્રમાણે તે રીતે તેની અર્થશાસ્ત્રની જ્યારે સંશોધન કરવામાં આવે છે તો તેમાં આ બધા ટૂલ્સનો ઉપયોગ કરીને સારી રીતે અર્થશાસ્ત્રમાં સંશોધન તમારું પરફેક્ટ છે, યોગ્ય છે કે નહીં તેના દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. માટે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં આ બંનેના સમન્વય દ્વારા તેની સારી રીતે સમજૂતી મેળવી શકાય છે. તો આગળના પ્રકરણમાં આપણે આગળનો જે અભ્યાસ છે તેનો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે તેની સમજૂતી મેળવીશું, જેમાં વાઇટલ સ્ટેટિસ્ટિક્સ, ફોરકાસ્ટિંગ એટલે કે સામયિક શ્રેણી તેનો અભ્યાસ કરવામાં આવે છે. નમસ્તે.